યુનિટ નંબર 4 માં 10 ની વાયમાં એક્ટિવિટી નંબર 6 જે તમારા પેજ નંબર 47 એટલે કે 47 પર આપેલી છે તે જોઈશું. આન્સર ધ ક્વેશ્ચન. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી નંબર 5 જોયું હતું સાયન્સ એન્ડ અવર લાઈફ, એટલે વિજ્ઞાન અને આપણું જીવન. બરાબર, સ્ટુડન્ટ ક્વેશ્ચન આન્સર છે. આન્સર ધ ક્વેશ્ચન એમાં પહેલું છે વેર વોઝ ધ સાયન્સ ફેર હેલ્ડ. બસ સાયન્સ ફેર એટલે કે વિજ્ઞાન મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? જે મેં આપણે હાથ ઉપર કર્યું. વિજ્ઞાન મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? સોહમ. Sir, the science fair was held in Karthik school. ચલો બરાબર, તમે ડાયરેક્ટ આન્સર લખી વિદ્યાર્થી મિત્રો બધાને. તો આન્સર નંબર 1 ધ સાયન્સ ફેર. The science fair was held in કોની સ્કૂલમાં? કાર્તિકની, એટલે કાર્તિક સ્કૂલ. બરાબર, કે વિજ્ઞાન મેળાનું ક્યાં જોવામાં આવ્યું તો કાર્તિકની સ્કૂલમાં. સેકન્ડ ક્વેશ્ચન છે who visit the science fair. વિજ્ઞાન મેળાની મુલાકાત કોણે કોણે લીધી હતી? કુંજ. Karthik and his mother visited the બરાબર, science fair. અહીંયા સેકન્ડ આન્સર આવશે કાર્તિક એન્ડ his mother. કોણે કોણે મુલાકાત લીધી હતી? કાર્તિક અને તેની માતા. એટલે તમે લખશો કાર્તિક એન્ડ his mother visited the science fair. Science fair. ચલો ત્રીજો ક્વેશ્ચન છે give the name of the section in the science fair. વિજ્ઞાન મેળામાં કેટલા વિભાગ હતા તેને નામ આપો. સ્નેહ. Inorganic section, health, blood section. ઓકે, બરાબર. કયા કયા વિભાગના? 3. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ વિભાગ. સેકન્ડ હતો હેલ્થ પ્લસ એટલે આરોગ્ય વિભાગ. અને ત્રીજો હતો એગ્રીકલ્ચર એટલે કે ખેતી વિભાગ. બરાબર, આ તેનો જવાબ. આ ચોથો પ્રશ્ન શું છે? ચોથો ક્વેશ્ચન છે who took part in the science fair. વિજ્ઞાન મેળામાં કોણે ભાગ લીધો હતો? વિભા. Vasant, Prachi, Vasant and Anjana took part in the બસ બરાબર. તો પહેલા કોણ હતું? પ્રાચી. તો તમે લખશો પ્રાચી. હા, સોરી, એક મિનિટ. બરાબર, જો પ્રાચી પછી શું હતું? વસંત. પ્રાચી, વસંત એન્ડ કોણ હતું ત્રીજું? પ્રાચી, વસંત એન્ડ અંજના took part in science fair. બરાબર. આગળ પાંચમો પ્રશ્ન how are trees useful to us. વૃક્ષો આપણને કેવી રીતે ઉપયોગી છે? બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે વૃક્ષોમાંથી આપણને શું શું મળે? તો આપણને ફ્રૂટ્સ, મેડિસિન અને વુડ બધું મળે. તો તમે શું લખશો? ટ્રી gives. શું લખશો? ટ્રી fruit, medicines and wood. બરાબર. તો ટ્રી give શું હશે? ટ્રી give us. give એટલે આપવું. ટ્રી give us. ટ્રી આપણને શું આપે છે? તો ફ્રૂટ્સ એટલે કે ફળ. સેકન્ડ છે મેડિસિન. બરાબર વિદ્યાર્થી મિત્રો, મેડિસિન તરીકે ઘણા આપણને એમાંથી ઉપયોગ લેવામાં આવે છે. કેટલા પણ ઝાડ કહેવાય મેડિસિન ઉપર મળે ને આપણને બીજું શું મળે? વુડ
એટલે કે લાકડું વૃક્ષમાંથી આપણને મળે. આગળ 6 છઠ્ઠો ક્વેશ્ચન છે why should we eat bananas? શા માટે આપણે કેળા ખાવા જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કેળામાંથી આપણને શું મળે? વિટામિન, બરાબર ને? અને કેલ્શિયમ મળે. તો આપણે શું લખશું? તમે શું કોણ બોલે છે? સ્નેહ બોલ તો. સ્નેહ. Hello sir, હા બોલ. we should eat bananas because ધીરે ધીરે. we should eat bananas bananas because, બરાબર? આપણે કેળા we should eat bananas એટલે આપણે કેળા ખાવા જોઈએ કારણ કે પછી આગળ શું આવશે? they contain, બરાબર? they contain પછી vitamins. એક મિનિટ. vitamins and બીજું શું હોય એમાં? calcium. calcium which are good for health. are good for health, બરાબર? જો શું છે? we should eat bananas આપણે કેળા ખાવા જોઈએ because કારણ કે they contain vitamins and calcium જેમાંથી આપણને શું મળે છે? vitamins અને calcium which are good for health જે આપણા શરીર માટે સારું છે. સાતમો ક્વેશ્ચન why is the bamboo a wonderful tree? શા માટે બંબુ એ વન્ડરફુલ અદ્ભુત ઝાડ છે? શા માટે? આપણને ખબર છે કે આપણે એના ઘણા બધા ઉપયોગમાં લઈ શકીએ છીએ બંબુનો, બરાબર? આપણે આગળ જોયું હતું. જો અહીંયા આગળ લખેલું છે બ્રિજ બનાવવા માટે, ફિશિંગ રોડ્સ બનાવવા માટે, રાફ્ટ બનાવવા માટે, બાસ્કેટ બનાવવા માટે, ફર્નિચર બનાવવા માટે ઘણા બધામાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે શું લખીશું? બેન દેખાશે તો શું? તો બોલો કોણ છે? વિભા બોલો તો. The bamboo is a wonderful એક મિનિટ. because it is The bamboo is a wonderful tree, બરાબર? કે બંબુનું ઝાડ એ અદ્ભુત ઝાડ છે because કારણ કે બંબુ એટલે વાંસ, બરાબર વિદ્યાર્થી મિત્રો? because it is used આપણે જાણો શેનો ઉપયોગ કરીએ? ટુ બિલ્ડ. આપણે વાત શું બનાવવા માટે? બ્રિજ, બરાબર ને? બ્રિજ. મેક ફર્નિચર બનાવવા માટે. પછી શેની માટે? ફેન્સી બનાવવા માટે. ફિશિંગ રોડ, બરાબર? માછલી પકડવાની ઠંડી માટે. ફિશિંગ રોડ્સ પછી રાફ્ટ. બાસ્કેટ બનાવવા માટે અને એટરેક્શન, બરાબર? તો આપણે બંબુ ઇઝ અ વન્ડરફુલ ટ્રી એટલે કે વાંસનું ઝાડ એ અદ્ભુત ઝાડ છે કારણ કે ઇટ ઇઝ યુઝડ ટુ બિલ્ડ બ્રિજીસ. આપણે બ્રિજ બનાવવા માટે ઉપયોગ કરીએ, મેક ફર્નિચર બનાવવા માટે, ફેન્સી બનાવવા માટે, ફિશિંગ રોડ્સ બનાવવા માટે, રાફ્ટ્સ બનાવવા માટે, બાસ્કેટ અને એટ્રેક્શન. બરાબર વિદ્યાર્થી મિત્રો? આગળ 8મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર? હાઇડ્રોપોનિક્સ એટલે શું? જમીન વિનાની પાણીની ખેતી. એની પદ્ધતિ શું છે તે કહેવાનું છે, બરાબર?
તો શું છે વોટ ઇઝ ધ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર બરાબર જમીન વિનાની પાણીની ખેતી શું છે કોને આવડશે સોહમ In this method, we have to make we have to make layers of stones or plastics on the terrace. હા પછી With their help, plants can stand. After that, plants will be planted at appropriate ડિસ્ટન્સ distance. બરાબર હાઇડ્રોપોનિક્સ મેથડ એટલે શું તો હાઇડ્રોપોનિક્સ મેથડમાં શું કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો પહેલા ટેરેસ એટલે કે આપણી આગાસી પર પેલા પ્લાસ્ટિક પાથરી દેવામાં આવે એની પર શું આવે સ્ટોન્સ નું લેયર એટલે કે થડ બાર ટૂલ્સ એટલે પથ્થરનું થડ બનાવવામાં આવે એના પર પછી શું આવે છોડ રોપવામાં આવે જેથી તે છોડ શું થાય ઊભો રહે પછી આપણે શું કરવાનું એપ્રોપ્રિએટ એટલે કે થોડું અંતર બધા અંતર રાખીને આગળ શું કરશું આપણે છોડ રોપવામાં આવે આને શું કહેવાય હાઇડ્રોપોનિક્સ મેથડ એટલે પાણી વિનાની જમીનની જમીન વિનાની પાણીની ખેતી બરાબર તેનો લખો આવી રીતે લખાશે ઇન હાઇડ્રોપોનિક મેથડ in hydroponics method of agriculture બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જવાબ તમને ક્યાં મળશે અહીંયા જ છે જો શું કરવાનું we should use terrace gardening and that hydroponics method in this method બરાબર એગ્રીકલ્ચર અહીંયા આગળ છે જો in this method એટલે કે આ પદ્ધતિમાં આપણે શું કરીશું તો we have make layer એટલે વિદ્યાર્થી મિત્રો થર layers of stones એટલે પથ્થર on plastic on the terrace બરાબર શું કરવામાં આવે છે તો હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર એટલે કે જમીન વિનાની પાણીની ખેતીમાં શું કરવાનું મેથડ આ પદ્ધતિમાં we have make layers of stones આપણે શું કરીશું સ્ટોન્સ એટલે પથ્થરનું એક લેયર એટલે થર બનાવીશું on plastic on the terrace બરાબર પ્લાસ્ટિક આકાશમાં પ્લાસ્ટિક પાથરીને ઉપર પથ્થરને શું બનાવીશું થર બનાવીશું આગળ with their help એટલે આની મદદથી શું થશે આની મદદથી plants can stand plants એટલે છોડ plants can stand તો છોડ શું કરશે છોડ ઊભા રહેશે બરાબર plants are planted બરાબર આગળ આવશે planted at appropriate એટલે કે અમુક અંતર નક્કી આપણે તો અંતર રાખીશું કે જેની અંદર શું થશે બરાબર આપણે શું કરીશું અહીંયા આગળ ઉપર છે planted at appropriate distance એટલે થોડા થોડા અંતરે આપણે શું કરીશું છોડને રોપીશું ચલો નવમો પ્રશ્ન why do we need terrace garden શા માટે આપણને ટેરેસ ગાર્ડન એટલે કે આગાસી પર બગીચાની જરૂર છે શા માટે બરાબર વિદ્યાર્થી મિત્રો પહેલા જ આપણે આવી રીતે આપણે ટેરેસ ગાર્ડન કેમ બનાવવું પડે વિભાગ બરાબર તો શું આવશે we need a terrace garden એટલે આપણને આગાસી પર બગીચાની જરૂર છે કેમ કારણ કે આપણે વિદ્યાર્થી મિત્રો જોયું છે કે અર્બન એગ્રીકલ્ચરને લીધે શું થયું આપણી પાસે પૂરતી જગ્યા એટલે સ્પેસ રહી નથી કે જ્યાં આપણે વૃક્ષો કે છોડ રોપી શકીએ માટે તો તમે લખશો we need a terrace garden because we do not have enough
enough sources space to grow trees and plants. બરાબર કે આપણી પાસે પ્લાન્ટ્સ અને ઝાડ ઉગાડવાની શું છે જગ્યા રહેતી નથી માટે. ચલો નવમો પ્રશ્ન દસમો which are the use of bananas. બનાનાનો શું ઉપયોગ કરવામાં આવે છે? ક્રિશા બોલ તો. They are use of banana as food container or plate. It is also useful in making cups, papers and dishes. બરાબર. ફરી બોલ. શું બનાવીશું? તો the uses of banana. The uses of banana as banana એક મિનિટ. banana as પછી food container. Food container food container પછી or plate. or plate. બરાબર ને? પછી બીજું શેનો ઉપયોગ થાય એમાં? It is also using it is also used. એનો બીજો શેનો ઉપયોગ થાય છે? cups, paper and dishes. cups, paper and dishes. dishes. પછી dishes. બરાબર? બરાબર વિદ્યાર્થી મિત્રો, એક એક્ટિવિટી નંબર 6 જે તમારા 10 ક્વેશ્ચન હતા એ પૂરા થાય. બરાબર. એક્ટિવિટી નંબર બી મેક લિસ્ટ ઓફ યુઝીસ. બરાબર, આપણે લિસ્ટ બનાવવાનું છે એના ઉપયોગનું. પહેલું છે નેમ ઓફ ધ પ્લાન્ટ અથવા તો ટ્રી. એમાં પહેલું છે બંબુ અને નીચે આપણે છે બનાના ટ્રી. તો યુઝ ઇન ધ થિંગ્સ ગિવન ઇન ધ ડાયલોગ. યુઝ એટલે ઉપયોગ કરવામાં આવે છે આ વસ્તુઓનો ડાયલોગમાં સંવાદમાં એ લખવાનું છે. અને બાજુમાં છે યુઝ ઇન ધ થિંગ્સ યુ હેવ ઓબ્ઝર્વ. ઓબ્ઝર્વ એટલે અવલોકન. તમે જે વસ્તુઓનું અવલોકન કરો એ વસ્તુનું એ લખવાનું છે. બરાબર. તો અહીંયા યુઝ ઇન ધ થિંગ્સ માં પહેલા ટુ બિલ્ડ બ્રિજીસ, ટુ મેક ફેન્સી. બોલો બીજું શું બનાવી શકાય બનાનામાં? વીઘા કેટલા લખી છે? 49. જો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા શું છે કહ્યું છે કે યુઝ ઇન ધ થિંગ્સ ગિવન ઇન ધ ડાયલોગ. તો બનાના એમાંથી શું બનાવી શકાય બંબુમાંથી? તો અહીંયા બે વસ્તુ આપેલું છે ટુ બિલ્ડ બ્રિજીસ એટલે આપણે બ્રિજ બનાવી શકીએ. બરાબર. પુલ અને ટુ મેક ફેન્સી. બીજે કઈ કઈ વસ્તુ આવશે આમાં બનાના બંબુમાં? બોલો. સોહમ એક મિનિટ. અહીંયા બે ભાગ છે ઉપર લખતો નથી પણ અહીંયા બે ભાગ પાડી દઉં છું. પાઠ અહીંયા ડાયલોગ નો આવશે. પૂરેપૂરું વિદ્યાર્થી મિત્રો લખતો નથી અને એનો ઓબ્ઝર્વ આવશે. ચલો બે વસ્તુ તો આપેલું છે. શેમાં? બંબુમાં ટુ બિલ્ડ બ્રિજીસ ટુ મેક ફેન્સી. સોહમ બોલ તો આગળ શું બનાવી શકાય? To make fishing rods. મેક ફિશિંગ રોડ. પછી Make rafts. મેક રાફ્ટ. પછી Make baskets. મેક બાસ્કેટ. પછી ફર્નિચર બનાવી શકાય તો મેક ફર્નિચર. ઓકે બરાબર. આ ડાયલોગમાં આપેલા છે. ઓબ્ઝર્વ. આપણે શું જોયું? ઓબ્ઝર્વ કર્યું. તમે જોયો છે કે ટુ મેક હાઉસ અહીંયા આપેલું છે. હાઉસ. હાઉસ પછી બીજું શું બને? ફ્લૂટ બને. ઓબ્ઝર્વ તમે જોયું ઓબ્ઝર્વ માં ફ્લૂટ બને તો લખી શકાય કે મેક ફ્લૂટ. અને આગળ લખી શકાય કે મેક કન્ટેન. એટલે પડદા. બરાબર. આટલી વસ્તુ બની શકે બંબુમાં. ચલો હવે બીજું છે શું છે બંબુ પછી? બનાના ટ્રી. તો જેને આવડતું હોય એ બોલે બનાના ટ્રીમાં.
બનાના ટ્રીમાં શું આપેલું બોલો, શું કઈ કઈ વસ્તુ બની શકે? વિભાગ. વિભાગ. Make food container. મેક ફૂડ કન્ટેન, પછી એક મિનિટ, મેક ફૂડ કન્ટેનર્સ, પછી From બીજું leaf. હા ફ્રોમ લીવ્સ, બરાબર. શેમાંથી બનાવી શકાય? તેના પાંદડામાંથી. ચલો બીજું શું બનાવી શકાય? Make plates from leaf. મેક પ્લેટ્સ ફ્રોમ લીવ્સ. પછી શું બનાવી શકાય? Make papers from મેક પ્લેટ્સ, સોરી કપ હશે ને, કપ ફ્રોમ લીવ્સ. પછી શું બનાવી શકાય? મેક પેપર ફ્રોમ લીવ્સ. પછી મેક ડિશિસ ફ્રોમ લીવ્સ. બરાબર. શું બનાવી શકાય? કન્ટેનર, ફૂડ કન્ટેનર એટલે પાત્રો, બરાબર. પછી પ્લેટ્સ, કપ, પેપર અને ડીશ. આ બધું શેનામાંથી બનાવી શકાય? કેળાના પાનના, બનાના લીવ્સ માંથી. આ આગળ શું છે? હવે જો ઓબ્ઝર્વ કરવાનું છે, અવલોકનમાં. ધ્વનિ. ધ્વનિ. Honey from banana flowers is used as medicine. એક મિનિટ, શું હશે? હની ફ્રોમ Banana flower banana flower is used as medicine. is used as medicine. પછી બીજું make soaps. અને make soap. બરાબર. તમે શું બનાવી શકો એનું? બરાબર. honey from banana flower used as medicine. બરાબર. એટલે એની જે હની અલગ, બરાબર, મધ્યમાં શું બનાવે? મેડિસિન બનાવવામાં, દવા બનાવવામાં આવે છે, અને મેક સોપ્સ એટલે કે સાબુ. હવે વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી નંબર સી છે એ તમારે હોમવર્કમાં લખવાનું છે. શું છે? વોટ ડીડ કાર્તિક એન્ડ હિઝ મધર વોચ એટ સાયન્સ એક્ઝિબિશન. બરાબર. કે વિજ્ઞાનના એમાં એક્ઝિબિશનમાં શું જોયું હતું? કાર્તિક અને એના મમ્મીએ રાઇટ અ રિપોર્ટ ઓન ઇટ. તમારે જાતે લખવાનું રહેશે. હવે એક્ટિવિટી નંબર 7 જો. એક્ટિવિટી 7 માં શું છે? જોઈન પ્રોપર પાર્ટ A વિથ પાર્ટ B. બરાબર. જોઈન આપણે કરવાના છે કે પાર્ટ A ને પાર્ટ B ને યુઝિંગ ધેરફોર ઓર બીકોઝ. એનો ઉપયોગ કરીને ધેરફોર નું ગુજરાતી થાય તેથી, અને બીકોઝ એટલે કારણ કે. બરાબર. તો પાર્ટ A અને પાર્ટ B. ચલો પહેલું પાર્ટ A નો બધા ગુજરાતી બોલી દો. અપગ્રેડ કરવાનો આવશે. રો 2 મિનિટ. શું? અપગ્રેડ કરવાનો આવશે. બંધ થઈ જશે. તમે પૂછો છો તો ખરા. તો પૂછી નાખો તો થઈ જાય. બરાબર. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ A અને પાર્ટ B નું જો ગુજરાતી કરું છું. પાર્ટ A માં એવું છે, મનીષ વોન ધ રેસ. તો મનીષ રેસ જીત્યો હતો. સતીશ ઇઝ ઇન ધ બેડ. સતીશ અત્યારે પથારીમાં છે. ગીતા અરેન્જ અ પાર્ટી એટ હર હોમ. ગીતાએ એના ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું. બંધ થઈ ગયું ને? છોકરાનો અવાજ નથી આવતો. પૂછી નાખો. કેટલા 50,000 થયા? 49. શું વાત કરો? વિડિયો ચાલુ હોય તમારો. હાલો થઈ ગયું ચાલો. ચલો એક્ટિવિટી નંબર 7. બરાબર. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ A અને પાર્ટ B. પાર્ટ A માં આપેલું છે, જો પહેલા તો આપણે ધેરફોર અને બીકોઝ નો ઉપયોગ કરવાનો. ધેરફોર એટલે તેથી અને બીકોઝ એટલે કારણ કે. બરાબર. પાર્ટ A ના બધા ગુજરાતી બોલું, પછી પાર્ટ B ના, પછી તમે મને એના આન્સર કહેશો. પહેલું છે મનીષ વોન ધ રેસ. એટલે મનીષ રેસ જીત્યો હતો. સતીશ ઇઝ ઇન ધ બેડ. સતીશ પથારીમાં છે. ગીતા અરેન્જ અ પાર્ટી એટ હર હોમ. ગીતાએ પાર્ટીનું આયોજન તેના ઘરે કર્યું હતું. ભાવિની હેઝ નોટ ગોન ટુ સ્કૂલ. ભાવિની સ્કૂલે ગઈ ન હતી. I will go for shopping. હું ખરીદી કરવા માટે જઈશ. રાધા gets a beautiful gift from her aunt. રાધાને સુંદર ભેટ તેના કાકી તરફથી મળી. We took umbrella with us. બરાબર. અમે અમારી સાથે umbrella લઈ ગયા હતા. રાખી હતી. સતીશ likes gardening. સતીશને ગાર્ડનિંગ ગમે છે. હવે વિદ્યાર્થી મિત્રો, પાર્ટ B માં છે, he is ill. તે બીમાર હતો. It was raining heavily. બરાબર.
એટલે પુષ્કળ વરસાદ પડી રહ્યો હતો. he ran fast, તે ઝડપથી દોડ્યો હતો. she is very happy, તે ઘણી ખુશ છે. it was her father's birthday, તેણીના પિતાનો જન્મદિવસ હતો. she has a holiday in her school, તેની શાળામાં વેકેશન બરાબર રજાઓ હતી. he made terrace garden at school, બરાબર તેણે ટેરેસ ગાર્ડનિંગ ક્યાં આગળ બનાવ્યું હતું? તેને સ્કૂલમાં બનાવ્યું હતું. I want to buy new dress, અને હું નવો ડ્રેસ બાય એટલે ખરીદવા ઈચ્છું છું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમારે બીકોઝ અને ધેરફોર, જો વિદ્યાર્થી મિત્રો હંમેશા રીઝન છે ને પાછળ આવે, એટલે બીકોઝ વાળા વાક્યમાં હંમેશા કારણ પાછળ આવે. તો પહેલું છે મનીષ વોન ધ રેસ, મનીષ રેસ જીત્યો, એનું કારણ શું હતું? શું આવશે જયનાથ? શું આવશે? Manish won the race because he ran fast. બરાબર. તો એનો પહેલાનો આન્સર લખું છું ડાયરેક્ટ. તો તમારે આવી રીતે આન્સર લખવાનો છે કે મનીષ won the race, બરાબર. મનીષ રેસ જીત્યો તો because he ran fast. ઓકે, સાચું. બરાબર. કે મનીષ રેસ જીત્યો હતો એનું કારણ હતું કે ઝડપથી દોડ્યો હતો. સેકન્ડ છે સતીશ is in the bed. સોહમ Satish is in the bed because he is ill. because, બરાબર, because he is ill, કારણ કે તે બીમાર હતો. સતીશ પથારીમાં કેમ હતો? તો સતીશ પથારીમાં એટલો હતો કારણ કે તે બીમાર હતો. આગળ છે ગીતા arranged a party at her home. જયનામ Gita arranged a party at her home. at her home, બરાબર. ગીતાએ શું આવશે આગળ? It was her father's birthday. પણ શું આવશે? because આવશે કે therefore? because, બરાબર. કે ગીતા એના ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું કારણ કે તેના ઘરે શું હતું? કારણ કે એના પિતાનો જન્મદિવસ હતો એટલે. તો તમે શું લખશો? because it was her father's birthday. ચલો આગળ વધું. ભાવિની has not gone to school, ભાવિની સ્કૂલે ગઈ ન હતી કારણ કે, બોલો સોહમ Because she had a holiday in her school. બરાબર. તો ભાવિની has not gone to school because એનું કારણ શું હતું? she has a holiday in her school. ચલો આગળ. I will go for shopping. I will go for shopping. શું? વિભા બોલો. I will go for shopping. હું ખરીદી. ક્રિશા. Because I want to buy new dress. સાચું. because I want to buy new dress. આગળ છે રાધા gets beautiful gift her aunt. રાધા gets a beautiful gift from her aunt. રાધાને સુંદર ગિફ્ટ એના કાકી આપી હતી. બોલો એમાં શું હશે? સોહમ Because she is very happy.
બીકોઝ આવશે બેટા અહીંયા શું આપ્યું છે કે રાધા ગેટ્સ અ બ્યુટીફુલ ગિફ્ટ ફ્રોમ હર આન્ટ. રાધાને સુંદર ભેટ તેના કાકી દ્વારા આપવામાં હતી. આનું વાક્ય શું છે? સી તેથી કે Therefore also. ધેરફોર આવશે. ધેરફોર એટલે તેથી થાય. મેં તમને પહેલા જ કીધું બીકોઝ એટલે કારણ. અહીંયા કારણ પહેલા આપી દીધેલું છે જો કે રાધા ગેટ્સ બ્યુટીફુલ ગિફ્ટ ફ્રોમ હર આન્ટ. રાધાને એના આન્ટ તરફથી સુંદર ભેટ આપી. તેથી તે ખુશ હતી. એટલે શું આવશે? ધેરફોર. બરાબર? ધેરફોર she is very happy. ચલો આગળ. We took umbrella with us. બોલો કોણ આવશે? દ્રષ્ટિ. We took umbrella with us because it was raining heavily. રાઈટ. બીકોઝ. બરાબર. હવે અમારી સાથે છત્રી રાખી હતી કારણ કે એટલે because it was raining heavily. ચલો આગળ. સતીશ likes gardening. બોલો કોને આવડે છે? હા? જયનામ. Satish likes gardening because he made terrace garden at school. સતીશ લાઇક્સ ગાર્ડનિંગ. સતીશને ગાર્ડનિંગ ગમે છે તેથી તેને સ્કૂલમાં ગાર્ડનિંગ બનાવ્યું છે. એટલે શું આવશે? બીકોઝ આવશે. ધેરફોર આવશે. Therefore, yes. ધેરફોર આવશે. શું આવશે? ધેરફોર. Therefore, he made terrace garden at school. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્ટિવિટી નંબર 7 પૂરી થાય છે. હવે એક્ટિવિટી નંબર 8 જુઓ. એક્ટિવિટી નંબર 8 માં શું છે? મેચ A with B. મેચ કરવાના છે, જોડવાના છે A ને B ની સાથે. બરાબર? તો એના આન્સર બોલો. તો પહેલા શું આવશે? પહેલા એવું છે we should not waste our time. તો બોલો કયું આવશે એમાં? દ્રષ્ટિ. Because time is money.